વડોદરાનો છું, નિવૃત્ત છું અને 38 વર્ષ પછી હું રિટાયર થયો. હું રેજિમેન્ટ ઓફ આર્ટલરી ફાઇટિંગ ફોર્સનો છું. 71 વોરમાં હું કાશ્મીર બોર્ડર પર હતો, ત્યાં મને બેટલ ઓનર ભારતીય રેજિમેન્ટને જે વીરતા પુરસ્કાર મળે છે એ મળ્યા, જેમાં 80 પાકિસ્તાની લોકો અમારા પોસ્ટ પર શહીદ થયા હતા. એ પોસ્ટનું નામ અમારા રેજિમેન્ટને નામે મળ્યું. એના પછી સારું કામ કર્યું 71 વોરમાં, એટલે અમને બધાને બ્રહ્મોસ મિસાઇલ મળી અને એ તોફો અમે બીએસએફને આપી દીધી. તો હાથમાં ગોળી દેખાય છે તમને? આ ગોળી મારા પર ફાયર થઈ હતી નિયર સોનાબાગથી. જ્યારે હું શ્રીનગર આવતો હતો, મારી મિસિસ મારા જોડે હતી અને એ ગોળી મારા બોડીગાર્ડે પાછળની ગાડીમાંથી કાઢીને મને આપી કે સાહેબ આ મેરી તરફ છે, તોહફા આપો. કારગિલ વોરની વાત કરીએ તો કારગિલ વોર કેમ થયું? કારણ કે 72 શિમલા એકોર્ડમાં આપણે લખેલું હતું અને ભુટ્ટોએ એના એસેમ્બલીમાં પણ એક્સેપ્ટ કર્યું છે કે ધીસ ઇઝ ધ LOC, વી એક્સેપ્ટ નાઉ, इसके बाद दिस इज सीज फायर लाइन. એ જ પ્રમાણે જે UN મિશનના જે પહેલાં ઓફિસર હતા આપણે ત્યાં, કઈ દિવસ પહેલાં ટીવી પર જોયું હશે એમને कि તમે ખાલી करो. अभी जब 72 में जब सीज फायर लाइन मानी गई है तो उसके ऊपर फिर UN मिशन को ऑब्जर्वर की कोई ज़रूरत है. श्रीनगर थी ले एकमेव हाई છે, उसको नेशनल हाईवे 1A बोलते हैं. એને પકડી લઈએ તો આપણું કાશ્મીર આપણા હાથમાં. નીચેથી અખનૂર પકડી લઈએ, સુંદરબની અખનૂર, અને ઉપરથી આ પકડી લઈએ. આ એમનું પ્લાનિંગ હતું પાકિસ્તાનનું. પણ અનફોર્ચ્યુનેટલી અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ એરિયામાં કે જ્યારે બરફ વધારે પડે, આ હજુ પણ છે, જ્યારે બરફ વધારે પડે અમે પાછળ થઈ જાય છે, એ લોકો પણ પાછળ થાય. ઇટ ઇઝ હ્યુમનલી નોટ પોસિબલ કે તમે ત્યાં રહી શકો. હ્યુમનલી નોટ પોસિબલ. 18,000 19,000 ફૂટની એ અમે પાછળ ગયા. આ લોકોએ શું કર્યું? બદમાશી કરીને મે મહિનામાં ધીમે ધીમે એમના રેગ્યુલર આર્મીના, અને આપણને શું કહે છે, हमारे मुजाहिद हमको पता नहीं, हमारे वो जिहादी लोग हमको पता नहीं. પણ એક બકરવાલ જે અમારો ફેથફુલ હતો, અમારો માણસ છે, અમારો ખબરી હતો, એને हमने કીધું कि साहब 20-25 आदमी यहाँ नज़र आ रहे हैं. जब ये इन्फॉर्मेशन मिली, हमारी पेट्रोल भी गए, उसके बाद एयरफोर्स को भी बताया, और पहला एयरफोर्स का हमारा Mi-71 जो बड़ा हेलीकॉप्टर को इन्होंने स्ट्रिंग मिसाइल से गिराया. सरकार પણ બદલાઈ છે, હવે સેનામાં કંઈક પરિવર્તન આવે તો મને बहुत अपेक्षा છે, बहुत उम्मीद है मोदी साहब की गवर्नमेंट से. बट प्लीज़ गिव हिम टाइम, नॉट 2 years, नॉट 1 year, गिव हिम 10 years. 10 years के बाद आप देखो कि सचमुच जो 67 की जो हालत थी अभी है क्या? हम हैं आपके आशीर्वाद से. अगर ये गोली नहीं लगी, जिंदा है, बोलेंगे आपको टीवी पे आके आपको बताया कि नरेंद्र मोदी कશું કર્યું કે નથી કર્યું. અને છેલ્લો સવાલ મારો કે સાવલીમાં આજે પ્રોગ્રામ રાખ્યો છે તો મને કેવું લાગ્યું? એક્સલન્ટ ઇઝ ધ વર્ડ. જે છોકરા જે સ્ટેજ પર કર્યું, આંખોમાં પાણી આવી ગયું. ડેલ્ટા કંપનીમાં અમે એટેક મારવા ગયેલા, અમારી સાથે ઉત્તમભાઈ અને અમે બે.
એટેકમાં સાથે હતા. ઉત્તમભાઈને જ્યારે ગોળી વાગી ગઈ મોઢામાં એટલે બહુ ડેન્જર સ્થિતિમાં હતા. એટલે એમનું બધું ખૂન ને એ બહુ મોટા પ્રમાણમાં જતું હતું. એટલે અમને ફર્સ્ટ એડ માટે અમુક વસ્તુ મળે છે, ઇન્જેક્શન હોય, પાટાપિંડી હોય. એટલે એમનું તો મેં એમને લગાડી દીધું, એમની પાટાપિંડી કરી દીધી, એમનું ઇન્જેક્શન એમને લગાડી દીધું. ત્યાર પછી મને એવું લાગ્યું કે હજુ ડેન્જર જેવું છે, તો મેં મારી વસ્તુ પણ એમને સમર્પિત કરી દીધી. પછી ગોળી વાગી. ઉત્તમભાઈને તો અમે મોકલી આપ્યા છે. ત્યાર પછી 1.5 કલાક મને સર આજે પણ કારગિલ દિવસે તમે કારગિલના યુદ્ધમાં પણ ભાગ લઈ ચૂક્યા છો, તો આજે એ જ દિવસે તમને કેવું ફીલ થાય છે? અમને તો એમ ફીલ થાય છે કે આજે હજુ પણ ત્યાં જવા માટે અમે તૈયાર છીએ. છે હું છે તે નથી, એને હોસલો આપો, બસ હોસલાથી લડી લેશે. સર આજે તમે હોસલાની વાત કરો છો, તો એ હોસલા પર આજે પણ બોર્ડર પર કેટલા યુવાનો સેનાની અધિકારીઓ ત્યાં તૈનાત છે, છતાં પણ ઘૂસણખોરી ચાલુ છે પાકિસ્તાન તરફથી. તો એ ઘૂસણખોરી થાય છે કેવી રીતે સર?